રામનવમીના પર્વે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન રામલલ્લાની શોભાયાત્રાનું આયોજન કરાયું હોય શોભાયાત્રાના માર્ગ પર ધજા પતાકા લગાવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। પ્રતિવર્ષની પરંપરા અનુસાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના પર્વે ભગવાન શ્રી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે। શોભાયાત્રાના સમગ્ર માર્ગને સુશોભિત કરવા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો કાર્યકરો દ્વારા હાલ ધજા પતાકા કમાન કટઆઉટ લગાડવાની કામગીરી પૂરજોશમાં કરાઈ રહી છે। રામનવમીના પર્વે તપસ્વી મહારાજની જગ્યા રામ મહેલ ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન પામશે। માં જ્યારથી બાબરી નાતો ધ્વજ થયો ત્યારથી લઈને દર વર્ષે પરંપરાગત રીતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ભગવાન શ્રી રામલલ્લાની શોભાયાત્રા દર વર્ષે પરંપરાગત રીતે નીકળી રહી છે। તેમ આ વર્ષે પણ તારીખ 27/3/2026ના રોજ શ્રી રામ મહેલ તપસ્વી મહારાજની જગ્યા પરિમલ ચોકથી આ યાત્રાનું પ્રસ્થાન થશે। આ યાત્રા ભાવનગરના અલગ અલગ વિવિધ માર્ગો ઉપર ફરશે અને તે નિમિત્તે માર્ગને સુશોભન કરવા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ માર્ગ સુશોભન માટે અત્યારે નીકળી રહ્યા છે અને રૂટનું કામ માર્ગ સુશોભન કરવાનું કામ અત્યારે શરૂ છે।